તો જય માતાજી મિત્રો, હું છું સુરેલા દેવરાજ। અમારી યુટ્યુબ ચેનલ માવતર મેલડી પર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે એક કેનાલવાળા મેલડીમાંનું આપણે એક રહસ્ય જાણશું કે જે એમના પરચા છે, ઇતિહાસ આપણે જાણીશું, તમને દર્શન કરાવશું, કેટલા વર્ષો જૂના છે એ આપને જણાવશું તમે। તો મિત્રો, આ એક ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના એક કુડાની વચ્ચે છે જે મંદિર, કેનાલના કાંઠા ઉપર। તો આપણે મેલડીમાં તમને દર્શન કરાવશું, તો ચાલો દર્શન કરીએ। તો મિત્રો, આ મેલડી મંડળના જે સભ્યો છે એમની પાસેથી થોડી માહિતી મળી છે અમને કે જે ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામના કોઈ ભરવાડ હતા, ઠુંગા નામની અટકવાળા, તો એમને આ કેનાલમાં માતાજીને પધરાવી દીધેલા છે। તો પછી તેમને એક આ બધા કેનાલનું કામકાજ ચાલુ હતું અને ઈટાજીમાંથી માતાજીની મૂર્તિ નીકળી બારે અને પછી અહીં જગ્યાએ મેલડીમાંની સ્થાપના કરી છે। અત્યારે તો મોટું વિશાળ મંદિર છે અને ગામજનોએ શ્રદ્ધા રાખીને માનતાયું રાખતા હતા અને માતાજીને મહેરબાની થઈ અત્યારે મંદિર અહીંયા મોટું બનાવવામાં આવ્યું છે। અને જો તમે મિત્રો, ઘણા માતાજીના પરચાઓ છે, જો દીકરાઓ, અનેક દીકરાઓ આપેલા છે માતાજીએ। તો મિત્રો, આ બધા શ્રદ્ધાળુ રાખીને માતાજીનું ગ્રામજનોનો સાથ સહકાર સપોર્ટ મળીને માતાજીનું મંદિરને અત્યારે મંડળ પણ એક છે, એમની પાસે આ બધી અમને માહિતી મળી છે। તો મિત્રો, તમને અમારા વિડીયો પર મજા આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં મિત્રો। અને જો તમારી ગામમાં કે આજુબાજુના ગામમાં કોઈ આવું વિશાળ મંદિર હોય કંઈ, તો એનો ઇતિહાસ તમે અમને અમારા કોમેન્ટ કરજો, અમે તમારા ગામ સુધી આવશું અને વિડીયો અમે પબ્લિક સુધી પહોંચાડશું। તો જય માતાજી મિત્રો, લાઇક કરજો, શેર કરજો।